નમસ્કાર, આજના મુખ્ય સમાચારમાં સ્વાગત છે। શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન પાદરા દ્વારા તેજસ્વી તારલા સન્માન સમારોહ યોજાયો। તેજસ્વી વિદ્યાર્થીઓ અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવનાર દીકરીનું ભવ્ય સન્માન। શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન પાદરા દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ધોરણ 10 અને 12માં 70%થી વધુ ગુણ મેળવી ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ માટે તેજસ્વી તારલા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। પાદરા સ્ટેશન પાસે આવેલ BAPS સ્વામિનારાયણ મંદિરના સભાગૃહ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન ભૂમિકાબેન સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ મહિન્દ્રસિંહ પઢિયાર, ભાજપા તાલુકા પ્રમુખ સંજયસિંહ પરમાર, પ્રદ્યુમનસિંહ પરમાર, પાદરા નગરપાલિકા શિક્ષણ સમિતિ ચેરમેન દિલીપસિંહ રાજપૂત તેમજ પાદરા નગર નાગરિક બેંકના ઉપપ્રમુખ કરણસિંહ રાઠોડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તમામ મહાનુભાવોની મંચ પર સ્થાન આપવામાં આવ્યું હતું। દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓની શિક્ષણ ક્ષેત્રે વધુ પ્રગતિ કરવા, ઉચ્ચ લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા અને સમાજ તથા દેશના વિકાસમાં યોગદાન આપવા પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમ દરમિયાન રાજપૂત સમાજની એવી પ્રતિભાશાળી દીકરી જેણે ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવી સમાજ તેમજ પાદરાનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે તેનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ ધોરણ 10, ધોરણ 12 સાયન્સ અને કોમર્સ પ્રવાહમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને મોમેન્ટો, ચોપડા, શૈક્ષણિક સામગ્રી અને રોકડ રકમ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતે ધોરણ 10 અને 12માં 70%થી વધુ ગુણ મેળવનાર તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને ગૌરવભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો। રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન પાદરા દ્વારા તેજસ્વી તારલા સન્માન સમારોહ આજરોજ યોજવામાં આવ્યો છે, જેમાં ધોરણ 10, ધોરણ 12 સાયન્સ તેમજ કોમર્સના 70%થી ઉપર લાવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા છે। તેમજ તેઓને ટ્રોફી, પ્રમાણપત્ર અને રોકડ ઇનામ આપીને તેઓનું બહુમાન કરવામાં આવ્યું છે। આ સન્માન સમારોહથી રાજપૂત સમાજના વિદ્યાર્થીઓમાં ખૂબ જ જાગૃતતા જોવા મળી છે। તેમના અને પરિવારમાં ખુશી જોવા મળી છે, જેથી અને તેમના ભવિષ્યમાં પરિણામ લાવે, તેમના સારું ભણતર મેળવીને શિક્ષિત થાય અને સારા નંબર મેળવે તેના માટે આ અને જાગૃતતા માટે શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન એ સતત કામ કરી રહ્યું છે।